છું ખોડ લઈ એટલું કે રહેજો સદા સાથ. બોલો રોમા પીરની જય બાબારી. મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે રામાપીરનો નેજો લઈને રામાપીરની માનતા પૂરી કરવા માટે જઈએ છીએ. આજે છે બીજ અને ગામ કણભાથી જાજ બોમણવા રામદેવ પીરના મંદિરે જઈએ છીએ. તો અમે લોકોએ માતાજીની જય બોલાડી, રામાપીરની જય બોલાડી નીકળી ગયા ઘેર. તો મિત્રો, હું અને મારો પૂરો પરિવાર અને અમારા ભાઈબંધો બધા નીકળી ગયા રામાપીરની બીજ ભરવા માટે. ચાલતા ચાલતા બાબાજીનું નામ લઈને આગળ ચાલવા માંડ્યા. અમારા યુવિકભાઈ ચાલતા ચાલતા અમારી સાથે આવે છે. તો મિત્રો, ચાલ્યા યુવિકભાઈ અમારી સાથે નેજો લઈને બાબારીની બીજ ભરવા. અમારા યુવિકભાઈની માનતા રાખી હતી તેની મમ્મીએ. તો અમે લોકો બધા ચાલતા ચાલતા નીકળી ગયા. અમારા ગામ કણભામાં પહોંચવા આવી ગયા છે. તો મિત્રો, અમારા ગામમાં મેરડી માતાનું બહુ જૂનું મંદિર આવેલું છે. કણભાની મેરડી તરીકે ઓળખાય છે. યુટ્યુબમાં પણ જોરદાર વિડીયો છે માતાની. તો ચાલો તમને દર્શન કરાવીએ કણભાની મેરડી માતાના. હજારોની સંખ્યામાં રવિવારે પબ્લિક આવે છે અને માતાજી હર ભક્તોની મનોકામના પૂરી કરે છે. તો મિત્રો, અમે પણ પહોંચી ગયા મેરડી માતાના દર્શન કરવા. માતાજીના આશીર્વાદ લીધા અમે બધાએ. તો જોરદાર એકવાર મેરડી માતાની જય થઈ જાય અને પછી બહાર નીકળીને થોડાક ફોટા પાડી લીધા કે અમારે લોકોને નેજાવાળા ફોટા પાડવા છે. તો અમારા ભાઈબંધોએ ફોટા પાડ્યા. તો મિત્રો, ફાઇનલી અમે 4-5 કિલો ફોટા પાડી લીધા અને બધા ભાઈબંધો નીકળી ગયા આગળ ચાલવા માટે. કેમ કે હજુ અમારે 20 કિલોમીટર કાપવાનું છે ચાલતા ચાલતા. અને માતાની અને ભગવાનની મહેરબાની છે કે વરસાદનું વાતાવરણ છે, પણ વરસાદ અમારી ઉપર પડતો નથી. એટલે લીલા નેજાવાળાની અમારી ઉપર મહેરબાની કહેવાય. કારણ કે 2 દિવસથી વરસાદ ચાલુ હતો, પણ આજે બીજના દિવસે વરસાદ પડ્યો નથી. જય બાબારી. તો જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા જંત્રાલ ગામમાં. ઝોપડી માતાનું મંદિર છે બહુ મોટું. તો મિત્રો, અહીં સેવાભાઈ ભક્તોએ સેવા કરી, ચા પીવડાવી, નાસ્તો કરાવ્યો અમે લોકોને અને નાસ્તો ચા કરીને નીકળી ગયા આગળ જવા માટે. તો ફાઇનલી મિત્રો, જાજનું બોર્ડ આવી ગયું છે અને અમે ચાલતા ચાલતા બાબારીના મંદિરના દર્શન પણ થઈ ગયા બહારથી. તો અમે બહારથી બાબારીના દર્શન કર્યા અને મંદિર તરફ ઝડપથી ચાલવા મળ્યા. કારણ કે 3 કલાક થઈ ગયા છે અમારે ચાલતા ચાલતા. અને ફાઇનલી અમે લોકો જાજ પહોંચી ગયા બાબારીના મંદિરે અને નેજો લઈને ચાલ્યા મંદિરમાં. તો એકવાર જોરદાર બાબારીની જય થઈ જાય અને કોમેન્ટમાં જય બાબારી લખજો. બાબારી તમારી બધાની મનોકામના પૂરી કરે. જય બાબારી, જય લગધણી. ચાલો તમને દર્શન કરાવીએ બાબારીના. જો કેટલો સરસ વરસાદ ચડાયો છે પણ પડતો નથી. તો આ છે મિત્રો બાબારીનું મંદિર જાજ. તો અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે. તો અમે પહોંચી ગયા ફાઇનલી અંદર. તમે દર્શન કરી શકો છો બાબારીના. તો મિત્રો, અહીંયા પાઠ પણ ચાલુ છે બાબારીનો. ત્યાં આગળ થઈ જાય છે ચોલા. અહીં કોઈ ચોલા નાખતા ત્યાં થઈ જાય છે. કોઈએ બૂટ ચંપલ પહેરીને પણ અંદર જવું રહે છે.
મળે છે. બીજા 100 રૂપિયા. બીજા 100 રૂપિયા. ઘી કેટલા દાનમાં મળે છે? એક 100 રૂપિયા. એક નાના ટેડિયા તરફથી. જય બાબારી જય લગણી મિત્રો, અમે ચાલતા કણભાથી જાત બોમણવા આવી ગયા હતા. રમાપીના દર્શન કર્યા, દર્શન કરીને બેઠા છે. સરસ મજાનો વરસાદ ચડાયો છે. વરસાદ અમારી પર પડ્યો નહીં, ભગવાનની એટલી મહેરબાની. જોરદાર નજારો છે એનો. ફોટા બોટા પાડ લો બરાબર.